બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત 16,000 જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ શિક્ષણને પ્રાધાન્ય આપતો થાય તે હેતુસર શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ પાલનપુર પહોંચ્યા અને પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલા ઠાકોર સમા છાત્રાલય ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજી જરૂરિયાતમંદ 16,000 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે. જે પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ ઓબીસી એસસી એસટી એકતા મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે માત્ર 16,000 જ, પરંતુ આવતા વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને 1 લાખથી વધુ શૈક્ષણિક કીટ પૂરી પાડવાનો લક્ષ્યાંક ધારણ કર્યો છે. ગુજરાત ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના એવા ઓબીસી એસટી એકતા મંચ વિદ્યાર્થી શૈક્ષણિક વિતરણ દ્વારા અમને ખૂબ સરસ લાગ્યું. એમના વતી છે અલ્પેશજી ઠાકોર અને મુકેશભાઈ ભરવાડ, એમને ખૂબ સારું પ્રદર્શન આપ્યું. એ બદલ અમને ખૂબ ખૂબ આભાર એમનો, અને અમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું ઇનામ વિતરણ હતી. બાળકોને શું આપવામાં આવ્યું? બાળકોને કીટ આપવામાં આવી છે. અમારી બેગ છે, બે બુક છે, 2 ચોપડા છે, એ બધું છે અને બહુ સરસ છે. શું લાગે છે આનાથી સમાજનું શૈક્ષણિક સ્તર વધાર આવશે? હા, આવશે. ખાસ કરીને આજે શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાર આવે તે માટે વાત કરવામાં આવી. બાળકો છે તેમને એક કીટનું વિતરણ કરવામાં આવ્યું. શું કહેશો સમાજ સુધારણા માટે? આજે જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે, ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે, ગરીબી અંતરિયાળ ગામડાઓમાં છે, જેને ભણવાના મા બાપ જોડે પૈસાની બહુ જ અછત છે, એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને 11,000 પહેલા દિવસથી, એટલે 2-3 દિવસમાં 11,000, બીજી 6,000, એમ કરીને 17,000 કીટોનું વિતરણ કરી રહ્યા છીએ. અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી, છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની, સમાજની અને દેશની પ્રગતિ કરે. ખાસ કરીને કુરિવાજોને પણ ત્યાગવાની વાત કરવામાં યસ, જો શિક્ષણ હશે તો કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે. પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય. એટલે અમારો મેઇન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો, ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને, નવા વંચિતોને ન્યાય અપાવે. શિક્ષણ પાછળ પૈસા વાપરવાની વાત કરાઈ. મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે. આ ચાલુ કર્યું છે અત્યારે 17,000થી. અમારી આશા છે કે આવતા વર્ષે 1 લાખ બાળકો સુધી અમે પહોંચીએ. આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર શૈક્ષણિક કીટનું આજ રોજ વિતરણ કરવામાં આવ્યું. એની અંદર 6 નંગ ચોપડા, 1 બેગ છે સારામાંની, એમાં જમવા માટેના નાસ્તાની કીટ છે અને બહુ સારી રીતે બોલપેન અને આજે વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ અલ્પેશજી ઠાકોર સાહેબના સૌજન્ય અને ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ ભરવાડ સાહેબના આયોજનથી આજ સરસ મજાનું આયોજન થયું. આ જે કીટ વિતરણનું આયોજન થયું એમાં અમારા ઠાકોર સમાજના, એસસી એસટી ઓબીસીના સમાજના તમામ બાળકો જે મજૂરી વર્ગ જતા હતા એ બાળકો શૈક્ષણિક હેતુથી શિક્ષણ તરફ વળે એ ધ્યેયના હેતુ સાથે આજે સરસ આયોજન થયું. બાળકોમાં ખૂબ સારો ઉત્સાહ હતો અને ખૂબ આગળ પ્રગતિ કરે એ માટેના શુભ આશીષ સાથે આજે સરસ આયોજન કરવામાં આવ્યું. એ બદલ હું ટીમ વતી ખૂબ ખૂબ ઠાકોર સમાજનો આભાર વ્યક્ત કરું છું. શું નામ તમારું? બલવંતભાઈ ઠાકોર.